નમસ્કાર મિત્રો, આજે ધ મેજિક પુસ્તકનો 11મો દિવસ. આજના ટોપિકનું નામ છે અ મેજિક મોર્નિંગ, એટલે કે ચમત્કાર સભર સવાર. જી હા મિત્રો, લેખક આપણને આ ચેપ્ટરમાં સમજાવવા માંગે છે કે આજના દિવસે આપણે સવારથી થેન્ક યુ ના પ્રયોગ કરવાનો છે. આ થેન્ક યુ સવારથી જ કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણો આખો દિવસ ખૂબ જ સરસ મજાનો જશે. આજના દિવસે શું કરવાનું છે મિત્રો, કે સવારે જ્યારે આપણે આંખ ખુલે ત્યારે તરત જ ભગવાનને કહેવાનું છે થેન્ક યુ. પછી આંખ ખુલતાની સાથેથી લઈને જ્યાં સુધી આપણે તૈયાર થઈએ ત્યાં સુધી દરેકે દરેક વસ્તુ જે આપણને દેખાય, જે આપણને યાદ આવે એ દરેક વસ્તુ માટે આપણે થેન્ક યુ કહેવાનું છે. ફોર એક્ઝામ્પલ, ભગવાન આજે મારા આયુષ્યનો એક નવો દિવસનો વધારો થયો, એ બદલ તારો આભાર, થેન્ક યુ. ભગવાન રાત્રે મને સરસ મજાની ઊંઘ આવી, એ બદલ આભાર. જ્યારે ટૂથપેસ્ટ હાથમાં લઈએ તો એને થેન્ક યુ કહો, બ્રશ હાથમાં લઈએ એને થેન્ક યુ કહો, અરીસા સામે જુઓ એને થેન્ક યુ કહો, કપડાં પહેરતી વખતે થેન્ક યુ કહો. આપણા બાથરૂમમાં નળમાં પાણી આવે છે ને, જી હા મિત્રો, ઘણા લોકો એવા પણ છે કે જેના બાથરૂમના નળમાં પાણી નથી આવતું. આ પાણી આવવા માટે કેટલાય લોકોએ પાઇપલાઇન માટે મહેનત કરી છે, એ બધાને થેન્ક યુ કહો. જે પણ વસ્તુ જુઓ એ બધાને થેન્ક યુ કહો. એટલે કે સવારથી જ કૃતજ્ઞતાનો પ્રયોગ ચાલુ કરી દેવાનો છે. એટલે આપણો આખો દિવસ એટલો સરસ મજાનો, એટલો ઉત્સાહમાં જશે ને મિત્રો, એ જ્યારે તમે પ્રયોગ કરશો ને ત્યારે જ તમને ખબર પડશે. એટલે સવારથી લઈ ઉઠ્યા ત્યારથી લઈ અને જ્યાં સુધી તૈયાર થઈએ ત્યાં સુધી આપણે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મનમાં આ કોઈ પણ વસ્તુ જે આપણને યાદ આવે એ દરેક વસ્તુ પ્રત્યે આપણે કૃતજ્ઞતાનો આભાર વ્યક્ત કરવાનો છે, થેન્ક યુ કહેવાનું છે. એટલે મનમાં એક અલગ જ પ્રસન્નતા સવારથી ચાલુ થઈ જશે અને આ પ્રસન્નતા દિવસનો ઉત્સાહ વધારી દેશે. પછી જોજો આખો દિવસ કેટલો સરસ મજાનો જાય છે. જી હા મિત્રો, આ પ્રયોગ આજે આપણે કરવાનો છે. આજે 11મા દિવસના પ્રેક્ટિકલમાં આપણે શું કરવાનું છે? સ્ટેપ 1, આંખ ખુલતાની સાથે જ આપણે ભગવાનને કહેવાનું છે થેન્ક યુ, આ સરસ મજાનો દિવસ આપવા બદલ. પછી જ્યાં સુધી આપણે તૈયાર થઈએ, સ્ટેપ 2 માં શું કરવાનું છે? જ્યાં સુધી આપણે તૈયાર થઈએ ત્યાં સુધી દરેકે દરેક વસ્તુ જે આપણને દેખાય એ ટચ કરો અથવા માનસિક રીતે મનમાં વિચારીને પણ કહો થેન્ક યુ. સ્ટેપ 3 આપણને ખબર જ છે, નવી 10 કૃપાઓનું લિસ્ટ. હા, ભગવાને આપણા પર જે નવી 10 વસ્તુઓ આપણને આપી છે, કે આપણા પર ઉપકાર કર્યા છે, એને યાદ કરો, લખો અને પ્રત્યેક વસ્તુ પાછળ શા માટે થેન્ક યુ કહો છો એનું કારણ ચોક્કસથી જણાવો. પછી દિલના ઊંડાણપૂર્વક થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સ્ટેપ 4 માં ધ મેજિક રોક. હા મિત્રો, જે પથ્થર છે એને હાથમાં રાખો અને દિવસભરની જે પોઝિટિવ ઘટનાઓ છે એને યાદ કરો અને સૌથી શ્રેષ્ઠ ઘટના માટે દિલથી આભાર માનો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મિત્રો, આ 11 દિવસની પ્રેક્ટિસ કર્યા પછી તમને કેવું લાગે છે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો.